રાજકોટ જિલ્લાના ગોંડલના રાજસ્થાની યુવા રાજકુમાર જાટના મોત મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આખા કેસમાં અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યા બાદ રાજકોટના ન્યુરોસર્જન ડોક્ટર હેમાંગ વસાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે 3 દાયકાની મેડિકલ કારકિર્દીમાં આવો રિપોર્ટ મેં કોઈ દિવસ જોયો નથી। આ ફોરેન્સિક રિપોર્ટમાં અનેક શંકા ઉપજે એવા મુદ્દાઓ છે। કોઈ વ્યક્તિને વાહન દ્વારા એક જ વાર ટક્કર લાગ્યા બાદ તેમાં શરીર પર 42 ઈજાઓ થાય તેવું શક્ય નથી। ગોંડલમાં યુપીએસસીની તૈયારી કરતા જાટ પરિવારના 17 વર્ષીય યુવક રાજકુમાર જાટના મોતનો મામલો દિવસે ને દિવસે નવા વળાંકો સાથે નવા ખુલાસાઓ સામે લાવી રહ્યું છે। ત્યારે 11 દિવસ બાદ રાજકુમાર જાટના મોતનો ફોરેન્સિક પીએમ રિપોર્ટ સામે આવતા પણ અનેક નવા ખુલાસાઓ સામે આવ્યા છે। આ તકે વાત કરીએ સમગ્ર બાબતની તો રાજકોટના ખ્યાતનામ ડોક્ટર હેમાંગ વસાવડા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે જે રાજકુમાર જાટ નામના યુવકના મોતને પોલીસ આકસ્મિક રીતે બતાવી રહી છે અને જે બાદ યુવકના મોતનો ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યો છે તે બંને વિભિન્ન દિશાઓમાં જોવા મળી રહ્યું છે। જેમ કે ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં 42 જેટલી ઈજાઓ દેખાડવામાં આવી છે, પણ જ્યારે કોઈ વાહન દ્વારા આકસ્મિક રીતે મોત થાય તો વન સાઇડ ઇન્જરીઓ જોવા મળતી હોય છે, પણ આ કેસમાં યુવકના આખા શરીરના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા છે, જે બોથડ પદાર્થથી ઘા કરવામાં આવ્યા છે। સાથે જ પોલીસ દ્વારા જે ડેથ સમરી બનાવવામાં આવી છે તેમાં પણ ઘણી ત્રુટીઓ જોવા મળી છે અને યુવકના ગુદાના ભાગે જે રીતે ઇન્જરીઓ થઈ છે તે કોઈ આકસ્મિક રીતે ઇન્જરી થઈ હોય તેવું લાગી રહ્યું નથી। ત્યારે આ બાબતે જો કોઈ તપાસ કમિટી ન્યાયિક તપાસ કરે તો આમાં નવા ખુલાસાઓ થઈ શકે એમ છે। ત્યારે હાલ રાજકુમાર જાટના મોત મામલે અનેક નવા વળાંકો સામે આવી રહ્યા છે। સાથે યુવકના પરિવાર દ્વારા પણ સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે સરકાર આ બાબતે યુવકના પરિવારને ન્યાય અપાવવામાં કોઈ મદદ કરે છે કે નહીં। જે ઘટના બની એમાં આજે ફોરેન્સિક મેડિસિનનો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે એ બહાર આવ્યો છે। મારી 30 વર્ષની પ્રેક્ટિસમાં મેં અકસ્માતના ખૂબ કેસોની સારવાર કરી છે। આ રિપોર્ટ જોયા પછી 42 ઈજાઓ છે। કોઈ વાહન અકસ્માતમાં 42 બાહ્ય ઈજાઓ થાય એ વાત ખૂબ નવાઈ ઉપજાવે એવી છે। આખા રિપોર્ટનો અભ્યાસ કરતા શરીરના આગળના ભાગે, પાછળના ભાગે અને માથાના ઉપરના ભાગે તમામ જગ્યાએ ઈજાઓ માલુમ પડે છે। સામાન્ય રીતે એક્સિડન્ટમાં જ્યારે વ્યક્તિ વાહન સાથે ભટકાય ત્યારે થોડી સેકન્ડનો શરીરના એક જ ભાગે ઇમ્પેક્ટ